દાહોદનું મનરેગા કૌભાંડ જેણે સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દીધી છે। આ કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બંને દીકરાઓની ધરપકડ કરવામાં આવી છે। હવે પૂરેપૂરી સંભાવના છે કે મંત્રી બચુ ખાબડનું મંત્રી પદ જઈ શકે છે। આ બાબતના સંકેત સ્પષ્ટ રીતે મળી રહ્યા છે, કેમ કે તેઓ છેલ્લા 2 સપ્તાહથી સચિવાલયમાં પણ નથી આવ્યા। સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે દાહોદ આવ્યા ત્યારે પણ બચુ ખાબડ દેખાયા નહોતા। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। દાહોદનું મનરેગા કૌભાંડ જેણે સમગ્ર ગુજરાતમાં ચર્ચાઓ જગાવી દીધી છે। આ કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બંને દીકરાઓની ધરપકડ પણ કરવામાં આવી છે, પરંતુ હવે મળતી માહિતી મુજબ જેમ ભ્રષ્ટ અધિકારીઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે, તેમ દાગદાર મંત્રીઓ અને નેતાઓ પર પણ જોરદાર કાર્યવાહી થઈ શકે છે। આ બાબતના સંકેત એ પરથી મળે છે કે છેલ્લા 2 સપ્તાહથી બચુ ખાબડ સચિવાલયમાં નથી ફરક્યા। આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે દાહોદ આવ્યા ત્યારે પણ બચુ ખાબડ દેખાયા નહોતા। આ કાર્યક્રમથી રાજ્ય કક્ષાના પંચાયત મંત્રી ખાબડને અંતર જાળવવા કહેવાયું હતું, તેથી તેઓ ફરક્યા જ નહોતા। આવી ઘટનાઓથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નારાજગી સ્પષ્ટ રીતે વ્યક્ત થઈ હતી। સાથે જ આજે જે કેબિનેટની મીટિંગ મળી છે તેમાં પણ મંત્રી બચુ ખાબડ ગેરહાજર રહ્યા છે। તો હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જે ઝીરો ટોલરન્સ નીતિ ભ્રષ્ટાચારની સામે રહી છે, તેમાં મંત્રી બચુ ખાબડનું મંત્રી પદ જઈ શકે છે। એ સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે જ્યાં સુધી મંત્રી બચુ ખાબડના પુત્રો ભ્રષ્ટાચારના આરોપોમાંથી મુક્ત ના થાય ત્યાં સુધી તેમણે સચિવાલય, મંત્રી નિવાસસ્થાન અને સરકાર સાથે અંતર જાળવવું પડશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પછી ગુજરાતમાં કેબિનેટની સાફ સફાઈ હાથ ધરાય તેના પણ સંકેતો મળી રહ્યા છે। થોડાક સમયમાં જ કેબિનેટનું વિસ્તરણ થશે। તે અંતર્ગત ન માત્ર બચુ ખાબડ પરંતુ ભીખુ પરમાર સહિત અન્ય 2 મંત્રીઓ પાસેથી ખાતા છીનવાઈ શકે છે। પરંતુ એક બીજી સંભાવના એ પણ છે કે ગુજરાતમાં વિધાનસભાની 2 બેઠકોની પેટા ચૂંટણી કડી અને વિસાવદર બેઠકો માટે જૂન મહિનાના 3જા સપ્તાહમાં થવાની હોવાથી ત્યાં સુધી કોઈ મોટી રાજકીય હિલચાલ જોવા મળે તેવી શક્યતા ખૂબ ઓછી છે। વાત કરીએ મનરેગા કૌભાંડની, તો દાહોદ પછી અન્ય જિલ્લાઓમાં પણ મનરેગા યોજનામાં કૌભાંડ થવાની બૂમો પડી છે। જેમ કે ભરૂચમાં થોડાક સમય પહેલા છોટુ વસાવાએ વિડીયો બનાવીને કહ્યું હતું કે ભરૂચમાં 1500 કરોડનું મનરેગા કૌભાંડ થયું છે। તો હવે જોવાનું એ છે કે બચુ ખાબડનું મંત્રી પદ ક્યારે જશે। તો મંત્રી બચુ ખાબડ વિશે જે પણ અપડેટ હશે તે માટે જોતા રહો જમાવટ। કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।